વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી નજીક ફ્રૂટ માર્કેટ પાસે વોર્ડ સુપરવાઇઝર દ્વારા ભારદારી વાહનોને દંડ ફટકારવામાં આવે છે, જ્યારે રસ્તા પર ઊભી રહેલી લારીઓ પાસેથી હફતાઓ વસૂલ કરવામાં આવે છે। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી નજીક આવેલા ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ફ્રૂટની લારીઓ અને પથારાવાળાઓના દબાણને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાઈ રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા લગભગ 20 વર્ષથી આ વિસ્તારમાં રસ્તા પર લારીઓ ઊભી રહેતા દરરોજ અકસ્માતની ભીતિ રહે છે અને ઘણી વખત ઘર્ષણ થતા નાના મોટા અકસ્માતના બનાવો પણ બનતા રહ્યા છે। આ વિસ્તારમાં સવારે ફૂલ માર્કેટ ભરાતા ટ્રાફિક વધુ વધી જાય છે, જેના કારણે પસાર થનાર વાહન ચાલકો અને પગપાળા જતા લોકો માટે મુશ્કેલી ઊભી થાય છે। સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે પાલિકાના દબાણ શાખાના અધિકારીઓ દ્વારા ભારે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે, પરંતુ રસ્તા પર ઊભી રહેતી લારીઓ સામે કાર્યવાહી કરવામાં જ આવતી નથી। સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે વર્ષોથી ચાલતા આ દબાણ મુદ્દે પાલિકાની દબાણ શાખા દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી। જો કે આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થયેલી નથી। હાલમાં ભારે વાહનોને હટાવવાની કાર્યવાહી સારી પહેલ ગણાઈ રહી છે, પરંતુ લોકોમાં સવાલો ઊભા થઈ રહ્યા છે કે જ્યારે ભારે વાહનો સામે કાર્યવાહી થાય છે, ત્યારે રસ્તા પર ઊભી રહેલી લારીઓ સામે સમાન પગલાં કેમ લેવામાં આવતા નથી। હવે જોવાનું એ રહ્યું કે આ સમગ્ર મામલે પાલિકા તંત્ર શું પગલાં લે છે।